આજનો આપણે જે ટોપિક છે એ જે આપણે પ્રશ્નનું સોલ્યુશન આપીએ છીએ પેપરનું, એમાંનો મોસ્ટ ટાઈમ જે ઈમેલ છે કે જેનું નામ છે કે ટાટા મોટર્સમાં તમારે જેવી નવી ગાડી ખરીદવી છે તો તમે ટાટા મોટર્સના મેનેજરને મેઇલ કરો છો કે ભાઈ એને પ્રાઇસ શું છે, અત્યારે કઈ કઈ વેરાયટી તમે જે અવેલેબલ છે તમારા શોરૂમમાં, અને તમે કેટલા પ્રકારનું ડિસ્કાઉન્ટ આપવાના છો, અને એક્સ શોરૂમ ની પ્રાઇસ કેટલી છે અને ઓન ધ રોડ કેટલી પ્રાઇસ છે, એના માટેનો આપણે ઈમેલ પૂછાય છે, ઘણી વખત પેપરમાં પૂછાય છે. તો આજે આપણે ઈમેલ સમજીશું કે write an email in about 150 words on behalf of Eric Balram asking about the price list of Tata cars to manager Falcon Motors. Falcon Motors નામનું એ કંપની શોરૂમ છે કે જે ધાંગધ્રામાં આવેલો છે, એને આપણે પૂછવાનું છે કે પ્રાઇસ લિસ્ટ ને કે ટાટાની જેટલી બધી ગાડી છે એની કેટલી શું ભાવ છે. આપણે ખબર છે કે લખવાવાળું આપણે ઓન બિહાફ ઓફ એવું લખ્યું છે એટલે આપણે એના વતી લખેલું છે, પેપરમાં આવી આપ્યું હોય કોઈનું નામ આપણે એની ઈમેલ આઈડી લખવું પડે, ન આપ્યું હોય તો તમે તમારું લખી શકો છો. એ લખ્યું છે કે ફ્રોમમાં ericbalram@gmail.com. ખાસ એક યાદ રાખવાનું કે એફ છે કેપિટલ હોવો જોઈએ, પછી ટુ માં ટી પણ કેપિટલ હોવો જોઈએ, અને આ બધી વસ્તુ હંમેશા યાદ રાખો સીધી લીટીમાં હોવી જોઈએ. સબ્જેક્ટ છે આ બધું થોડો કાચો પાડી લખવાનું છે, અને ઈમેલ આઈડી તમે લખો તો હંમેશા બીજી એબીસીડી માં આવે છે, એમાં કોઈ પણ જાતની જગ્યા રહેતી નથી. તો છે ericbalram@gmail.com. કોને લખવાનો છે તો આપણે કીધું છે ટાટા મોટર્સ, અને શોરૂમ ક્યાં આવેલો છે? ધાંગધ્રામાં આવેલો છે. એટલે આપણે લખ્યું છે ટાટા મોટર્સ DHG એટલે ધાંગધ્રા @gmail.com. હવે સબ્જેક્ટ શું છે? તો સબ્જેક્ટ આપણે ઉપર જો લખ્યું છે તમે ઉપરનું જે સૂચના હશે એ વ્યવસ્થિત રીતે સમજશો એટલે તમને એમાંથી જ તમને સબ્જેક્ટ મળી જશે. અહીંયા લખ્યું છે જો asking about the price list of Tata Motor cars to manager Falcon Dhangadra. આપણે એમાંથી જ બનાવી લખ્યું છે કે asking about the price list of Tata Motors Dhangadra. asking ની જગ્યાએ તમે રિક્વેસ્ટ લખી શકો કે requesting about the price list of Tata Motors Dhangadra. કે ટાટા મોટર્સ જે ધાંગધ્રા આવેલી છે એનું જે ફાલ્કન શોરૂમ, ફાલ્કન હેડ પર તમે કરી શકો છો એ આવેલું છે. એટલે કે ટાટા મોટર્સ એટલે કે ટાટાની જે બધી ગાડીઓ છે પ્રાઇસ લિસ્ટ કેટલી છે, બધી ગાડી કેટલી અવેલેબલ છે તમારી પાસે, એના વિશે. હવે આ ઓફિશિયલ લેટર ઈમેલ નથી એટલે આપણે ડિયર મેનેજર લખવાનું છે, કારણ કે આપણે એની પાસે માંગીએ છીએ, આપણી પાસે અમને એવો કે રિસ્પેક્ટેડ નો એવો કે રિસ્પેક્ટેડ લખો તો પણ ચાલે, ડિયર લખો તો પણ ચાલે. સાદા શબ્દોમાં છે આઈ એમ હિયર બાય એરિક બલરામ, કે હું અહીંયા કે મારું નામ છે એરિક બલરામ છે, આઈ લીવ ઇન ધાંગધ્રા, હું ધાંગધ્રામાં રહું છું, એન્ડ આઈ એમ ઇન્ટરેસ્ટેડ ઇન બાઇંગ અ ન્યુ ટાટા કાર ફ્રોમ યોર શોરૂમ. કે તમારો જે શોરૂમ છે ધાંગધ્રામાં એમાંથી મારે નવી ટાટાની ગાડી ખરીદવી છે, એમાં હું રસ ધરાવું છું. ફાલ્કન મોટર્સ શોરૂમ નામ શું છે? ફાલ્કન મોટર્સ નામનો ધાંગધ્રામાં શોરૂમ છે, એમાં મારે એક નવી ગાડી ટાટાની ખરીદવી છે, તેમાં હું રસ ધરાવું છું. આઈ એમ રાઇટિંગ ધીસ ઈમેલ, હું આ ઈમેલ લખી રહ્યો છું ટુ રિક્વેસ્ટ ધ ફૂલ પ્રાઇસ લિસ્ટ ઓફ ટાટા કાર્સ. ઈમેલ શું કરવા લખું છું કે તમારી પાસે જેટલી શોરૂમમાં ટાટાની ગાડી છે એને મને આખું પ્રાઇસ લિસ્ટ આપો, એટલે કે આ ગાડી છે, આ ગાડીની આટલી પ્રાઇસ છે, આ ગાડીમાં આ બધી ફેસિલિટી આવશે, એ બધું મારે આખું તમારી પાસે લિસ્ટ જોઈએ છે. એટલા માટે હું ઈમેલ લખું છું. I would like to know about the prices of different models such as small hatchbacks, family sedan and big SUVs. કે મારે કઈ ગાડીનો મારે જોઈએ છે તેમાં મને I would like to know એટલે મારે જાણવું છે શેના વિશે કે પ્રાઇસ અને અલગ અલગ કિંમત, ડિફરન્ટ મોડલ્સ. એટલે ગાડીમાં આપને ખબર છે અલગ અલગ પ્રકારના મોડલ આવે છે, જેવા દાખલા તરીકે સ્મોલ હેચબેક જે નાની ગાડી આવે, સ્વિફ્ટ છે, પછી દાખલા એ બધી હેચબેક કાર, પછી છે ફેમિલી સીડન કાર એટલે કે લાંબી ગાડી. દાખલા તરીકે તમે અત્યારે જોઈ છે ઓરા આવે છે ઊંડાઈ કે જે ગાડી લાંબી ગાડી, એસએન ગાડી આવતી હતી એ પણ લાંબી ગાડી. એન્ડ બિગ એસયુવી કાર એટલે દાખલા તરીકે ક્રેટા છે ગાડી, બ્રેઝા છે, આ બધા જે મોટી ગાડી આવે એસયુવી છે. કે આ બધી કાર છે અલગ અલગ પ્રકારની, મારે શું જોવું છે અલગ અલગ તમારી પ્રાઇસ જાણવી છે, કિંમત જાણવી છે. If possible, જો શક્ય બને, please send me both the ex showroom price and the on the road price. હવે એક્સ શોરૂમ પ્રાઇસ અને રોડ પ્રાઇસ બંને અલગ હોય છે. તમે ત્યારે તમે ગાડી લેવા જાઓ
એટલે કે શોરૂમમાં તમને ગાડી કેટલામાં પડશે એક્સ શોરૂમ પ્રાઇસ છે. ઓન ધ રોડ એટલે ઓન રોડ એટલે તમારે વીમો અંદર આવી જાય, વીમો તમારે કરાવવો પડે, પછી અમુક પ્રકારની એસેસરી કરાવવી પડે, તમને ઘરે જ્યાં સુધી લઈ જાય એટલે એસેસરી ને બધું કરાવવું પડે, તો એની કિંમત અલગ હોય છે. બધા સિટી પ્રમાણે અલગ અલગ હોય. દાખલા તરીકે આપણે અમદાવાદ લઈએ છીએ તો અમદાવાદ થી આપણે ડિલિવરી આપે તો અમદાવાદમાં ઘણા બધા શોરૂમ હોય છે, તો અહીંયા તમને પ્રાઇસ થોડી સસ્તી પડે. આપણે નાના સિટીમાં રહેતા હોય તો નાના સિટીમાં એટલું બધું વેચાણ ન હોય તો ડિસ્કાઉન્ટ આપણે ઓછું આપતા હોય. અલગ અલગ પ્રકાર છે. એક શોરૂમ પ્રાઇસ છે અને ઓન ધ રોડ પ્રાઇસ. This information will help me to plan my budget. આ માહિતી હું શું કરવા માંગુ છું? કારણ કે આની મદદથી મારે મારું પોતાનું બજેટ કેટલું છે એમાં મને મદદ કરશે, મને હેલ્પ કરશે. એન્ડ ડિસાઇડ which car is best. અને આનેથી હું એવું નક્કી કરી શકીશ કે કઈ ગાડી છે મારા માટે સૌથી સારામાં સારી બેસ્ટ રહેશે. એના along with the price એટલે કિંમતની સાથે સાથે I also request the detail about the important features of the each model. મારે બીજું શું જાણવું છે કે તમે મને પ્રાઇસ લિસ્ટ આપો જ પણ એની સાથે સાથે કે બધા જે મોડલ છે અલગ અલગ પ્રકારની ગાડી છે એના અલગ અલગ એવા ઇમ્પોર્ટન્ટ એવા ફીચર્સ કયા છે. આપને ખબર છે બધી ગાડી છે, બધી ગાડીમાં અલગ અલગ ફીચર્સ આપવામાં આવેલા હોય. બધી ગાડી છે એમાં અલગ અલગ પ્રકારના ફીચર્સ હોય, અલગ અલગ પ્રકારે ઉપયોગ થતો હોય કે જેથી આપણે એને પસંદ કરવામાં મદદરૂપ થાય. ઈચ મોડલ સચ એઝ માઇલેજ. દાખલા તરીકે મોટી ગાડી હોય, એસયુવી ગાડી હોય તો માઇલેજ ઓછી આપે. માઇલેજ એટલે શું કહેવા માંગે છે? 1 લીટર આપણે પેટ્રોલ પુરાવીએ, 1 લીટર આપણે એક વખત સીએનજી ફૂલ કરાવીએ ડીઝલ હોય તો કેટલા કિલોમીટર ચાલે? સામાન્ય રીતે આપણે ખબર છે કે નાની ગાડી હોય, નાની ગાડી વધારે ચાલે, મોટી ગાડી હોય ઓછી ચાલે. કારણ કે મોટી ગાડીને એને પોતાનો વજન ઉચકવામાં તકલીફ પડે એટલા માટે. પછી એની સેફટી ફીચર, તો સેફટી ફીચરમાં આપણે ખબર છે કે નાની ગાડી હોય એમાં સેફટી ફીચર ઓછા હોય. જે રીતે મોટી ખડતલ ગાડી હોય તો ગમે ત્યારે એક્સિડન્ટ થાય, પણ થાય તો જે અંદર બેઠો હોય ચલાવવાવાળાને તકલીફ ઓછી પડે. અને શું છે સીટિંગ કેપેસિટી. સીટિંગ કેપેસિટીની વાત કરી છે, નાની ગાડી હોય એમાં 5 સીટર આવે છે, 6 સીટર આવે છે, 7 સીટર આવે છે. અલગ અલગ પ્રકારની સીટિંગ કેપેસિટી કેટલી છે. મોટી ગાડી આપણે જોઈએ છીએ તો એમાં 5 ની ભલે જગ્યા હોય પણ ગાડીમાં જગ્યા વધારે હોય તો આપણે 6 પણ જણા બેસી શકીએ છીએ. પછી એન્જિન ટાઈપ, કેવા પ્રકારનું એન્જિન છે, કેટલા સીસી નું એન્જિન છે એ પણ મારે જાણવું છે. કલર ઓપ્શન કે તમારી પાસે આ ગાડી છે તો ગાડીમાં કયા કયા પ્રકારના કેટલા પ્રકારના કલર ઓપ્શન તમારી પાસે અવેલેબલ છે. મારે તમારી પાસે કિંમત તો જાણવી છે પણ એ સાથે સાથે મારે બીજી બધી વસ્તુ છે કે મોડલ છે, મોડલ કેટલું માઇલેજ આપે છે, એના સેફટીના ફીચર કેટલા છે, એમાં એરબેગ કેટલી આવે છે. એરબેગ એટલે ગમે ત્યારે એક્સિડન્ટ થાય એટલે મોટો આગળ ફૂગો થઈ જાય કે જેના લીધે જે ભટકાય છે આગળ ડ્રાઇવિંગ કરે છે એને કે ભાગે. આપણે સામાન્ય રીતે જોયું છે એક્સિડન્ટ થાય છે એટલે જે ચલાવવાળાનું માથું ડાયરેક્ટ સ્ટીયરિંગ ઉપર ભટકાય અથવા એ કૂદીને કાચની બહાર નીકળી જાય તો એ મોટો ફૂગો થઈ જાય, એને એરબેગ કહેવાય છે. These details are very useful for comparing cars. આ બધી ડિટેલ્સ હું શું કરવા માંગુ છું? કારણ કે આ બધી ડિટેલ છે મને ઉપયોગી થાય કે મારે કારની કમ્પેરિઝન કરવી છે, સરખામણી કરવી છે. તો ભાઈ અત્યારે હું ટાટા મોટર્સ નું લઉં છું, આના વસ્તુ મારે બીજી હુન્ડાઈ કાર છે, મારુતિ સુઝુકી છે, હોન્ડા છે, અલગ અલગ પ્રકારની કાર છે. તો એમાં પણ મારે આવા પ્રકારની મારા બજેટમાં જે આવતી હોય એ પણ મારે કમ્પેરિઝન કરવામાં મદદ કરે. અને કદાચ ચાલો બીજી ગાડી ન લેવી બીજી કંપનીની તો આના ગાડીમાં આ ટાટા મોટર્સમાં પણ મને મદદરૂપ થાય કે ભાઈ આ ટાટાની આટલા લાખનું મારું બજેટ છે એમાં આ 2-3 પ્રકારની છે તો 2-3 પ્રકારમાં મારે કઈ પસંદ કરવી પડે, એમાં સેફટીની મારે જે કેવી જરૂરિયાત છે એ પ્રમાણે મને મદદ થઈ શકે. If there are any special offers, કે જો અત્યારે કોઈ એવી સ્પેશિયલ એટલે ખાસ ઓફર ચાલતી હોય, ડિસ્કાઉન્ટ સ્કીમ, કોઈ ડિસ્કાઉન્ટની સ્કીમ હોય, ઓર એક્સચેન્જ ઓફર્સ અથવા કોઈ એક્સચેન્જની ઓફર હોય, કાઇન્ડલી ઇન્ફોર્મ. આપને ખબર છે કે સૌથી વધારે તમારે ગાડી લેવી તો સૌથી વધારે તમને ડિસ્કાઉન્ટ ક્યારે આપે? ડિસેમ્બર મહિનામાં. તમે ગમે ત્યારે ગાડી લેતા હોય ડિસેમ્બર મહિના. કેમ? કારણ કે જાન્યુઆરી મહિનામાં નવા વર્ષનું નવું મોડેલ લોન્ચ થાય. તમે ડિસેમ્બર મહિનામાં લ્યો એટલે છેલ્લા મહિના, દાખલા તરીકે ગાડી અત્યારે આપણે ચાલે છે 2025, ડિસેમ્બર 2025 માં લ્યો તો એમાં ડિસ્કાઉન્ટ વધારે.
કારણ કે જાન્યુઆરી એટલે જાન્યુઆરીમાં નવું મોડેલ આવે એટલે એને ગાડી થોડા ઘણા ફેરફાર કરી અને શું થઈ જાય જાન્યુઆરી 2026 થઈ જાય એટલે બધા શું કે મારી પાસે ગાડી છે કઈ છે 2026 એટલે ડિસેમ્બર મહિનામાં અહીંયા સ્ટોક ખાલી કરવાની એટલે સૌથી વધારે ડિસ્કાઉન્ટ આપે છે. પછી આમાં શું કે સ્પેશિયલ ઓફર્સ દાખલા કે દિવાળી હોય છે નવરાત્રી હોય છે એમાં કેટલાય શોરૂમ વાળા સ્પેશિયલ ઓફર કાઢે છે. પછી એક્સચેન્જ ઓફર પણ ચાલુ છે કે તમારી પાસે જૂની ગાડી હોય જેવી રીતે બાઇકમાં આપણે જોવા મળે છે કે જૂની ગાડી હોય જૂની ગાડી તમને શોરૂમમાં આપી દે એટલે અમુક ટકા તમને પૈસા આપી દે અને તમને લોન પણ કરાવે. Also, I would like to know if Falcon Motors provides any finance or loan facility with easy EMI option. જો અહીંયા વાત કરી છે મારે પણ બીજું પણ એવું જાણવું છે કે if Falcon Motors એટલે કે જે શોરૂમ છે Falcon Motors નો ધાંગધ્રામાં એ પ્રોવાઈડ આપે છે કે નહીં એની ફાઇનાન્સ એટલે લોન ને લોન ફેસિલિટી. ફાઇનાન્સ એટલે બંને કે ભાઈ તમારે આ શોરૂમ છે શોરૂમમાં લોન વાળા વ્યક્તિ છે કે નહીં કે તમે પોતે બીજા કસ્ટમર છે ગ્રાહક છે ને લોન કરાવી આપો છો વિથ ઇઝી EMI એવરી મંથ ઇન્સ્ટોલમેન્ટ દર મહિને આવતો હપ્તો ને શું કહેવાય છે EMI ઓપ્શન. This will make it easier for customers to buy the car. કે જો તમે આવી ફેસિલિટી આપતા હો તો જે ગ્રાહક છે ગ્રાહક માટે એકદમ ઈઝી બની જાય છે ગાડીને ખરીદવા. કાઇન્ડલી ઇન્ફોર્મ મી અબાઉટ ધ ડિલિવરી ટાઈમ. તો એક બાજુ છેલ્લું શું કહે છે કે મને કદાચ આનો જે ગાડી તમને નોંધાવી તો મને તમે કયા સમયે મને ડિલિવરી આપશો. કારણ કે નવી ગાડી નીકળી હોય તો એની પાસે સ્ટોકમાં ન હોય કારણ કે બધી ગાડી આપણે ખબર છે શોરૂમ વાળા બધી દાખલા તેની પાસે હોય તો બધી ગાડી શોરૂમમાં ન રાખતા એક એક ગાડી રાખતા. તો તમે જ્યારે નોંધાવો 1 મહિનો 2 મહિનો અઠવાડિયું 15 દિવસ તો તમે મને ડિલિવરી ક્યારે આપશે ગાડી. After booking, how many days will it take to get the car? જો મેં બુકિંગ કરાવી નાખી તો કેટલા દિવસ લાગશે મારા ઘરે મારી પાસે પહોંચતા કાર એ મને જણાવજો. It would also be helpful to know about your after sales service. હવે મારે બીજું પણ શું જોવું છે એ જાણવું છે કે મેં તમારી પાસેથી ગાડી ખરીદી લીધી આફ્ટર સેલ એટલે ખરીદી પછી તમે કેવા પ્રકારની સર્વિસ આપો છો ઇન્ક્લુડિંગ ફ્રી સર્વિસ. નવું બાઇક લઈએ આપણે ગાડી લઈએ તો પહેલી 3 સર્વિસ હોય છે આપણે ખબર છે ફ્રી સર્વિસ કે જે શોરૂમ વાળા કોઈ પણ જાતનો ચાર્જ લેતા નથી પણ એમાં ઓઇલ બદલે અથવા ગમે ફિલ્ટર બદલતા હોય તેનો સામાન્ય ચાર્જ લે છે. તો તમે મેં ગાડી લઈ લીધા પછી તમે ફ્રી સર્વિસ કેટલી આપશો વોરંટી મને કેટલી આપશો એન્ડ સર્વિસ સેન્ટર ઇન ગાંધીનગર એ સર્વિસ સેન્ટર કે ધાંગધ્રામાં સર્વિસ સેન્ટર છે એમાં તમે મને કયા પ્રકારની બીજી ફેસિલિટી દાખલા તરીકે સિટીમાં તમે જાઓ તો સિટીમાં તમારી પાસે ગાડી હોય ખાલી ફોન જ કરવાનો હોય અને જે શોરૂમ વાળા હોય જે ડ્રાઈવર હોય ઘરે આવે તમારી ગાડી લઈ જાય અને પછી ધોળાઈ જાય અથવા દાખલા તરીકે સર્વિસ થઈ જાય એટલે ગાડી તમારી ઘરે પાછી મૂકી જાય. આપણે નાનું એવું સેન્ટર હોય ધાંગધ્રા હળવદ હોય ગમે એમાં આ ફેસિલિટી હોતી નથી. આપણે શોરૂમમાં જવું પડે છે અને પછી આ મૂકી અને પછી આપણે સમય આપણે ફરતી આપણે લેવા જવું પડે અથવા ત્યાં બેસી રહેવું. I kindly request you to send me the complete information as early as possible. હું અહીંયા તમને રિક્વેસ્ટ કરું છું કે જે મેં આ ઈમેલમાં બધા પ્રકારની જે તમને રિક્વેસ્ટ કરી છે દાખલા એની પ્રાઇસ શું છે કેવા પ્રકારની ગાડી છે માઇલેજ શું આપશે સેફટી શું છે તમારા કેવા પ્રકારની દાખલા તરીકે કલર અવેલેબલ છે પછી તમે કેટલું ડિસ્કાઉન્ટ આપવાનું છે એક્સચેન્જ ઓફર છે કે નહીં પછી શું કહે છે કે તમે લોન ફેસિલિટી આપો છો પછી અને ગાડી કેટલા કદાચ મેં નોંધાવી દીધી તો કેટલા સમયમાં તમે મને આપશો અને લઈ લીધા પછી તમે મને સર્વિસમાં શું આપશો કેટલી ફ્રી સર્વિસ આપશો અને બધી શું ફેસિલિટી આ બધી વસ્તુ તમે મને જેટલું તમારાથી બધી માહિતી જેટલું જલ્દી બને એટલું મને આપજો. Do the needful help so that I can make the right choice. તમારાથી જે બને છે એટલી મને મદદ કરો. Do the needful help એટલે તમારાથી જેટલી શક્ય બને એટલી મને મદદ કરો તો જો કે જેથી I can make the right choice. કે તમે જેટલી મને માહિતી આપશો એટલી માહિતીની આધાર ઉપરથી હું મારી પસંદગી નક્કી કરીશ કે જેથી મારા માટે કઈ ગાડી સારી છે રાઈટ ચોઈસ એ મને મદદરૂપ. I hope for your positive anticipation. હું તમારા હકારાત્મક અભિગમ આશા રાખું છું. Yours faithfully
તમારો આજ્ઞા એરિક બલરામ. ખાસ એક યાદ રાખવાનો ભાઈ કેપિટલ હોય છે અને જ્યારે તમે ઉપર ઈમેલ આઈડી લખો તો અહીંયા તમારે નામ લખવાનું છે. નામનો પહેલો અક્ષર કેપિટલ હોય અને દાખલા તરીકે અટક લાગી હોય તમારું જેવા પ્રકારનું નામ હોય એ પ્રકારે તમારે નામનો અક્ષર પણ બંનેનો કેપિટલ રાખવાનો. જય હિન્દ, જય ભારત.